જય શ્રી કૃષ્ણ. આજે હું તમારા માટે લઈને આવી છું ઉબાડિયાની રેસીપી, જે મારા સાસુ વલસાડના છે તો આ એમની રેસીપી છે. અહીંયા ચટણી બનાવવા માટે આપણે લઈશું મીઠું, સાથે લઈશું અજમો, સાથે આપણે લઈશું લીલા તીખા મરચાં, સાથે લીલી હળદર છે, સૂકું લસણ છે, લીલું લસણ છે, સાથે આપણે લીધું છે આદું અને લીલા ધાણા. આ બધાને આપણે દરદરું એવું પીસીશું, એકદમ બારીક પેસ્ટ નથી બનાવવાની. અને આ બધાની સાથે જે ઉબાડિયાની મેઇન વસ્તુ છે એ છે કલાર, અને આ કલારથી જ ઉબાડિયાનો ફ્લેવર આવે છે. અને સાથે છે વલસાડની પાપડી. હવે આપણે બટેકા, શક્કરિયા તથા કંદને આપણે સારી રીતે ધોઈ લઈશું, તથા પાપડીને પણ સારી રીતે ધોઈ અને આ બધી જ વસ્તુઓ છે એ કપડામાં નાખી અને કોરું કરી દઈશું. ત્યારબાદ આપણે જે મેરિનેટ કર્યું છે, બનાવ્યું છે ચટણી, એનો આપણે ઉપયોગ કરીશું. બટેકામાં આવી રીતે કાપા પાડી અને ભરી દઈશું. સાથે શક્કરિયાને લઈ લઈશું. અહીંયા મેં કંદ છે એ છોલી અને એના એક સરખા ટુકડા કરીને લીધેલું છે. હવે આપણે પાપડી ઉપર તેલ એડ કરી દઈશું. ત્યારબાદ એમાં મીઠું અને અજમાને પણ એડ કરી દઈશું. હવે આ બધાને એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ એમાં આપણે થોડી ચપટી એવી હિંગ પણ એડ કરી દઈશું. અને આ બધા એડ કર્યા બાદ આપણે એમાં તીખું લીલું મરચું જે છે વાટેલું, ચટણી જે છે મેલિનેટ માટેની, એ એડ કરી દઈશું. અને આ બધાને ખૂબ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આ જે મેલિનેટ ચટણી છે એ તમારી જરૂરિયાત પ્રમાણે તમે સ્પાઇસી બનાવી શકો છો, પણ આ ઠંડીમાં થોડું સ્પાઇસી વધારે મજા આવે છે. અને ઉબાડીએ તો સ્પાઇસી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. અને આમાં જે આપણે પાપડી છે એને લગભગ આપણે 2 કે 3 ચમચી તેલમાં સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે આપણે એક કુકર લઈશું, એમાં નીચે ફુદીનાનું અને સાથે કલરનું લેયર કરીશું. જો તમારી જોડે કલર અવેલેબલ ના હોય તો તમે એકલા ફુદીનાનું લેયર પણ કરી શકો છો, તો પણ આ ઉબાડિયું એટલું જ સરસ લાગે છે. હવે તમે એના ઉપર પાપડી એડ કરી દઈશું. અહીંયા પાણીનો ઉપયોગ બહુ જ ઓછો થાય છે, 2 થી 3 ચમચી જેટલું માંડ પાણી યુઝ થાય છે. તો આ બધી વસ્તુ છે જે એ જ યુઝ થાય છે. હવે આ બધી પાપડી એડ કર્યા બાદ આપણે એમાં સાથે સાથે શક્કરિયા, ત્યારબાદ એની ઉપર કંદ તથા બટેટા એડ કરી દઈશું. આ બધી જ વસ્તુઓમાં બટેકા અને શક્કરિયાને સારી રીતે ધોઈ અને છાલ ઉતાર્યા વગર જ લીધેલા છે. જ્યારે કંદને આપણે નાના છાલ ઉતારીને નાના પીસમાં કટ કરીને લીધેલા છે. ઉબાડિયું છે એ થોડું તીખું હોય તો ખાવાની વધારે મજા આવતી હોય છે. આની જોડે ત્યાં જઈએ વલસાડ બાજુ તો ત્યાં ચટણી પણ સર્વ કરવામાં આવતી હોય છે, પણ આ તો થોડું સ્પાઇસી હોય તો તમે એમ પણ ખાઈ શકો છો. અને જો તમે ઠંડીની હોય વાતાવરણ એકદમ, તો આ ઉબાડિયું ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે આ બધા જ લેયરને સારી રીતે ગોઠવ્યા બાદ આપણે એના ઉપર ફુદીનાનું તથા સાથે આપણે કલરનું લેયર પણ કરી દઈશું. આ એક કલર એક જાતનું ઘાસ છે ત્યાંનું, જે વલસાડ બાજુ મળે છે. આ બીજે કંઈ તમારે ત્યાં પણ અવેલેબલ હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આની ફ્લેવર છે કલરની, એ પણ એટલી જ સરસ આવતી હોય છે. જો તમને કલર ના મળે તો તમે ફુદીનો લગભગ બધે જ અવેલેબલ હોય છે, તો તમે એનો યુઝ કરીને પણ બનાવી શકો છો. આવી રીતે ફુદીનાનું એક જાડું લેયર કરી દઈશું. જેવી રીતે નીચે લેયર જાડું કર્યું એવી જ રીતે ઉપર પણ આપણે એનું થીક લેયર કરી દઈશું. અને ત્યારબાદ આપણે એના ઉપર 2 થી 3 ચમચી જેટલું જ પાણી છાંટીશું. જેટલું એ ડ્રાય હશે, સેલ્ફ જ્યુસમાં પાકશે, એટલો જ એનો ટેસ્ટ વધારે સારો આવશે. તો આપણે એના ઉપર ઓલમોસ્ટ 2 થી 3 ચમચી જેટલું પાણી છાંટી અને આ કુકરને આપણે બંધ કરી દઈશું. હવે અહીંયા જે પાપડી યુઝ થાય છે એમાં જો તમને વલસાડની પાપડી ના મળે તો તમે તમારા ત્યાં જે પણ પાપડી મળે જેમાં દાણાનું પ્રમાણ વધારે હોય એવી પાપડી લેશો તો એ તમને મજા આવશે ખાવાની. કારણ કે અહીંયા પાપડીમાંની છાલ કરતાં દાણા છે એ ખૂબ જ સરસ લાગે છે. તો જાડી છાલની અને દાણાવાળી પાપડી લેશો, પાકી જેવી થોડી, તો તમને ઉબાડિયું ખાવાની ખૂબ જ મજા આવશે. હવે આપણે કુકર બંધ કરી અને એની એક વિસલ વગાડી લઈશું. અહીંયા જે
આખું ભરેલું હોવાથી વિસલ વાગતા વાર લાગશે, પણ બફાઈ ગયા પછી કંઈક આવું દેખાશે. ત્યારબાદ આપણે પહેલાં ઉપરથી ફુદીનાને તથા કલરનું ઘાસ કાઢી લઈશું અને ત્યાર પછી આપણે એને સારી રીતે સર્વ કરીએ. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું ઉબાડિયું છે. એમાં પાણીનો બિલકુલ પોર્શન નથી અને એકદમ ડ્રાય અને સેલ્ફ જ્યુસમાં પાકેલું આપણું ઉબાડિયું તૈયાર છે. આ ઉબાડિયું કેટલાય ખાધું છે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમારે ત્યાં પણ આ બનતું હોય તો મને, અને રેસીપીમાં કંઈ ચેન્જ હોય તો બી તમે મને જરૂરથી જણાવો. તો તૈયાર છે આપણું વલસાડનું ફેમસ એવું ઉબાડિયું. જો પાપડી ખાતા હોય તો એમના માટે તો આ ખૂબ જ મજા આવી વસ્તુ છે. Thank you. Subscribe my channel.